5.2 દાખલા નંબર 4 આપણે ભણવાનું છે। શું કહે છે ક્વેશ્ચન કે ભાઈ આવી કઈ સમાંતર શ્રેણી છે, કેટલામું પદ 78 થાય, કેટલામું પદ એટલે n શોધવાનું છે। એ n તમને 78 આપી દીધું છે। 78 કેટલામું પદ થાય તો એટલા 5મું થાય, 10મું થાય, 15મું થાય, કેટલામું થાય એટલે n શોધવાનું છે। 78 તમને એ n આપી દીધું છે, n શોધવાનું છે। અને n નો જવાબ છે ને પ્રાકૃતિક સંખ્યામાં જ આવવો જોઈએ। 1 2 3 4 5 6 જ આવવો જોઈએ। 1.5 2.5 ને માઇનસમાં ન આવવું જોઈએ, કારણ કે આપણે એવું ન કહી શકીએ કે આ દોઢમું પદ છે ને આ અઢીમું પદ છે ને આ 3.5મું પદ છે। પહેલા પદ પછી ડાયરેક્ટ બીજું પદ જ આવે ને બીજા પદ પછી ડાયરેક્ટ ત્રીજું પદ જ આવે। આટલામું પદ એટલે પ્રાકૃતિક સંખ્યામાં જ આવવી જોઈએ। એવું ન કહી શકીએ કે આ માઇનસ ત્રીજું પદ છે, એવું ન કહી શકે। એટલે n નો જવાબ જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં જ આવવું જોઈએ ને તો જ ઈ પોસિબલ છે। ઓકે, તો અહીં તમને એ શું છે, એ છે 3, ડી એટલે શું તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે 8 માંથી 3 બાદ કરો એટલે ડી તમને મળી ગયું છે 5। n તમારે શોધવાનું છે અને એ n તમને 78 આપી દીધું છે। આપણી પાસે એક મસ્ત સૂત્ર છે। શું છે તો કે an બરાબર a વત્તા n ઓછા 1 અને ડી, આવું સૂત્ર છે। an શું છે તો કે an છે 78, મારો ભાઈ એ શું છે 3 છે, n તો શોધવાનું છે હે ને, અને ડી શું છે, ડી છે 5 વત્તા 3 આ સાઈડ જશે તો 78 માંથી 3 કાઢી નાખો, 78 ઓછા 3 બરાબર આવું આવ્યું, n ઓછા 1 અને 5। 78 માંથી 3 જાય તો 75, n ઓછા 1 અને 5 અલા 15 પંચુ 75 થાય એટલે 15 બરાબર n ઓછા 1, ઓછા 1 આ બાજુ જાય તો વત્તા 1 ને 15 ને 1 શું થશે 16, એટલે કે આ સમાંતર શ્રેણીમાં 16મું પદ 78 તમને મળશે। આ સમાંતર શ્રેણીમાં 16મું પદ તમને 78। આશા રાખું છું મજા આવી હશે। કે મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો। મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।